હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ LLB સેમેસ્ટર 3ની આવનારી એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે, જે તમને આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો વિડીયોને એન્ડ સુધી જોવો, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. પ્રિન્સિપલ્સ ઓફ ઇક્વિટી. ક્વેશ્ચન 1. સમન્યાયની વ્યાખ્યા આપો અને તેના સ્વરૂપ અને વિસ્તાર વિશે જણાવો. Define equity and explain the nature and scope of equity. Question 2. સમન્યાય અને કાયદો એકબીજાના પૂરક છે. આ વિધાનની કેસ સહિત ચર્ચા કરો. Equity and law are supplement to each other. Discuss this statement with case laws. Question 3. સમજાવો. સમન્યાય અંતરાત્માની ઉપર કાર્ય કરે છે. Explain equity works on the soul. Question 4. સમન્યાયનો અર્થ સમજાવો અને ભારતમાં સમન્યાયનો વિકાસ અને મહત્વ વિગતે સમજાવો. Explain the meaning of equity and state in detail the development as well as importance of equity in India. Question 5. સમન્યાયે વિકસાવેલા નવા અધિકારો, ઉપાયો તથા પ્રક્રિયાઓની વિગતે કેસ લો સહિત સમજૂતી આપો. Explain in detail the new rights, remedies, procedures developed by equity with case laws. Question 6. સમન્યાય કોઈ અપકૃત્યને ઉપાય વગરનું સાંખી લેશે નહીં. સમજાવો. Equity will not suffer a wrong to be without remedy. Explain. Question 7. ટૂંક નોટ લખો, એટલે કે રાઇટ શોર્ટ નોટ્સ. એ જે સમન્યાયને ઝંખે છે તેને સમન્યાય આચરવો જોઈએ. He who seeks equity must do equity. B. સમન્યાય સ્વરૂપને નહીં ઇરાદાને જુએ છે. Equity looks to the intention rather to the form. C. સમાનતા સમન્યાય છે. ઇક્વાલિટી ઇઝ ઇક્વિટી. અને ડી. સમન્યાય કાયદાને અનુસરે છે. ઇક્વિટી ફોલોઝ ધ લો. મિત્રો, જો તમને કોઈ બીજો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મને પૂછી શકો છો. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.